The strongest man on earth is he who stands alone. બર્ટ્રેન્ડ રસેલે આ કીધું છે. વેલકમ બેક દર્શક મિત્રો, નવા એપિસોડમાં સુખની શોધમાં ધ ક્વેસ્ટ ફોર હેપીનેસ. આ સંદર્ભમાં બર્ટ્રેન્ડ રસેલના કથનને હું જોઉં છું. ધ સ્ટ્રોંગેસ્ટ મેન એટલે અત્યારના પેલા સિક્સ પેક સ્ટેરોઇડ લઈને બનાવેલા કાલ્પનિક 6 મહિના પછી પોતાના જ ગાભા નીકળી જાય એ સ્ટ્રોંગેસ્ટ મેન નહીં, કે 36 પેક નહીં, કે WWE કે WWF ના રેસલર્સની કાલ્પનિક બોડી નહીં. ધ સ્ટ્રોંગેસ્ટ મેન ઓન અર્થ ઇઝ હી હુ સ્ટેન્ડ્સ અલોન. બટ હાઉ? જે પોતાની જાત સાથે વાત કરી શકે, પોતાની જાતને અંદરથી ચાર્જ અને રિચાર્જ કરી શકે, અને કોઈ પણ સંજોગોમાં એકલો હોવા છતાં, જે રવિન્દ્રનાથ ટાગોરે એકલા ચાલો રે લખ્યું હતું એ સંદર્ભની વાત છે, એ રીતે જે કોઈ પણ સંજોગોમાં વિપરીતતાઓ વચ્ચે પણ ટકી શકે, નોટ ઓનલી ટકી શકે, આગળ આવી શકે અને બીજાને પણ રિચાર્જ કરી શકે અને એક એનર્જી ટ્રાન્સફર કરી શકે. સુખની આ વ્યાખ્યા છે કદાચ, કે અંદરથી તમારી જાતને પારખો અને એક્સપ્લોર કરો. દર્શક મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે ભારતના અને ગુજરાતના અગ્રણી ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર સુધીર શાહ સાથે સુખની શોધમાં અનેક વાતો કરી. ઘણી બધી વાતો બાકી છે, એ અત્યારે કરીશું. સુધીરભાઈ, વેલકમ બેક અગેન ટુ ધીસ એપિસોડ, ટુ ધીસ પ્રોગ્રામ. તમે અગાઉના એપિસોડમાં સુખની સફરે બધાને લઈ ગયા, અમને બધાને. એમાં હજી ઘણો પંથ બાકી છે. અમારી ઈચ્છા એવી છે કે અડધે અમારે અટકવું નથી, તમારે પણ અટકાવવા નથી. ડેસ્ટિનેશન સુધી લઈ જવા માટે આપ જે અગાઉ કહી રહ્યા હતા એમાં હું એક સવાલ મને સૂઝ્યો છે, એ છે કે ફિલોસોફિકલ એસ્પેક્ટ ઓફ લાઈફ. આપણે અત્યાર સુધી જે વાત કરી એ અલગ અલગ સંદર્ભો સાથે વાત કરી, પણ જીવનનો અને ખુશીનો, સુખનો એક ફિલોસોફિકલ એસ્પેક્ટ, એક પરિબળ, એ જે કયું છે કે માણસને અંદરથી જ એની અનુભૂતિ થાય કે પ્રગટે. આ હું અત્યારે એટલા માટે પૂછું છું, આપણે કોવિડનો ડાયરેક્ટ રેફરન્સ લેતા જ નથી, બધા એમાંથી પસાર થઈ રહ્યા છે, ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી. આ સંદર્ભમાં આ વાત આપ કરો. સાહેબ, એવું છે કે જીવનનું નવનીત તો ફિલોસોફી જ છે. જેટલા બી તમે જુઓ કે વેદ આવ્યા, પછી બ્રાહ્મણ, આરણ્ય, પછી ઉપનિષદ આવ્યા, પછી વેદાંત આવ્યું, અને ત્યાર પછી દર્શન શાસ્ત્રો બધા જે શરૂ થયા, એ દર્શન શાસ્ત્રોની અંદર લોકોએ એ વિચારવા માંડ્યું કે આ બધું શું છે, આ વિશ્વ શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. આ બધા મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવાની કોશિશ કરીને એ જવાબ શોધતા શોધતા એમને કેટલીક વસ્તુનો તાળો મેળવ્યો. જ્યાં સુધી તમે ફિલોસોફિકલ પર્સ્પેક્ટિવ નહીં રાખો ત્યાં સુધી તમે વિશ્વમાં ગૂંચવાયા જ કરશો. એના કેટલાક મૂળભૂત લોઝ છે. પહેલો લો છે એ લો ઓફ કર્મ છે. તમે જે આપો છો એ જ તમારે પાછું લેવાનું છે. એઝ યુ સો વિલ રીપ, દેટ યુ નો વેરી વેલ. એટલે તમે બીજા સાથે જે વર્તન કરશો એવું જ વર્તન તમારી સાથે થશે. અને ધર્મ કેમ આવ્યો? ધર્મનું કારણ એ જ છે કે તમે બીજા સાથે એવું જ વર્તન કરો કે જે તમે બીજા પાસે અપેક્ષિત કરો છો. અને એટલા જ આ બધા માટે સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના લોઝ આવ્યા, કે જેથી બધા એક સૂત્રમાં રહે, એક પેજ ઉપર રહે. જો કોઈ માણસ અસત્ય બોલે તો એની સામે અસત્ય સહન કરવાનું આવે અને વિશ્વની વ્યવસ્થા ડિસ્ટર્બ થાય. એટલે આ એક કર્મનો સિદ્ધાંત શોર્ટમાં સમજવો જોઈએ. બીજો છે લો ઓફ એટ્રેક્શન, જે આપણે સામાન્ય વાત કરી આગળ, કે તમારા મનમાં જે તમે પરિકલ્પનાઓ કરો છો એ જ તમે આકર્ષો છો. વિશ્વમાં એક એવું અમૂર્ત તત્વ છે કે તમે જે વિચારો અહીં કરો છો ને એ એની પર થોપાતા જાય છે, અને જે વિચારો તમે દ્રઢ કરો છો એ ધીમે 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 ઘનીભૂત થઈને આકૃતિ પામીને તમારી સમક્ષ એ જ વસ્તુ આવીને ઊભી રહે છે. હું નાનપણમાં વિચારતો હતો કે મારે ડૉક્ટર થવું છે, હું ન્યુરોલોજીસ્ટ થવા ધારું છું, હું રિસર્ચ કરવા ધારું છું, બુક્સ લખવા માગું છું અને જીવનનો મર્મ સમજવા માગું છું. અને એ જ વિચાર દ્રઢ કરતો કરતો ગયો અને સમાવ મારી સાથે એવી જ ઘટનાઓ થઈ કે જે મેં વિચાર્યું હતું. એટલે લો ઓફ એટ્રેક્શનમાં જો તમે એમ કહેશો કે ના, મને કોવિડ નથી થવાનો, અથવા તો હું હશે તો બી હું સાજો થઈ જાઉં, તો તમે સાજા જ થશો, એમાં કોઈ ફેરફાર નહીં થાય. અફર નિયમ છે ભાઈ.
ત્રીજો છે લો ઓફ ડેસ્ટિની. કોઈ પણ માણસને નસીબથી પહેલાં કે સમયથી પહેલાં નસીબથી વધારે કશું જ મળતું નથી. મારા નસીબમાં આ ટાઈમે આટલું હોય તો એ પ્રમાણે થઈને રહે અને એને પૂર્વના સંચિત કર્મો સાથે લેવા દેવા છે. આને અમુક પરિપ્રેક્ષ્યમાં જોવાનું છે અને એટલા માટે તમે વધારે પડતું ગમે એટલી દોડાદોડી કે લમણાજી કરો, તમે અમુક વસ્તુમાં ફેરફાર નહીં કરી શકો. ભલભલા લોકોને 100 વર્ષ જીવવું હતું પણ 50માં પતી ગયા. એનું કારણ કે એ અમુક કર્મો એના ડેસ્ટિની એ પ્રમાણે આપે છે. બીજો એક લો ઓફ કનેક્ટેડનેસ છે, એટલે કે આજે વિશ્વમાં એક અણુ બીજા અણુઓ જોડે જોઈન્ટ છે, એમ એક ચેતન છે એ પણ બીજા ચેતન જોડે જોઈન્ટ છે. એટલે હું એમ કહું કે તમારે મારે શું, તો કે નહીં, આપણે એક એવી વિશ્વની વ્યવસ્થા સાથે સંકળાયેલા છે કે હું તમને જરાક પણ ડિસ્ટર્બ કરું તો આખા વિશ્વનું ચેતન તત્વ ડિસ્ટર્બ થઈ જાય. એટલું જ નહીં, મારે કંઈ પણ જાણવું હોય, સમજવું હોય તો પણ હું એક રિફ્લેક્શન છે. આજે જ્યોતિષને બધું કેમ આવ્યું કે એ રિફ્લેક્શન પરથી હું મારું કે તમારું ભવિષ્ય કહી શકું, કારણ કે એક બીજી વસ્તુઓ કનેક્ટેડ છે. આ બહુ લાંબી વાત છે પણ હું તમને બહુ શોર્ટમાં સમજાવી રહ્યું છું. એટલે આ બધા જે લોસ છે એ જો માણસ સમજે તો એ ખોટી માથાકૂટ કરીને જીવનને ડિસ્ટર્બ ના કરે. એની સામે એક સ્પિરિચ્યુઅલ લોસ પણ એવા જ ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ આને લગતા જ છે કે ભાઈ આપણે આપણું જે અસ્તિત્વ છે એની અંદર આપણે આખી જીવન સુખ શોધવા માટે બહાર ફર્યા કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, નામ કમાઈએ છીએ, પછી સ્થળોમાં ખાવા પીવાની વસ્તુઓમાં આપણે જોયા કરીએ છીએ. પછી માણસ થાકીને કંટાળી જોયું કે ભાઈ આમાં મને સુખ ના મળ્યું એટલે એ કોઈ મંદિર ગિરજાઘર જાય, એમાં પણ એને લાગે કે આ નથી, એટલે ગુરુના શરણે જાય, તેમાં એને ન મળે ત્યારે કેટલાક વિરલાઓ અંદર જતા શીખ્યા અને એ જાણે કે ભાઈ સાચું સુખ તો અંદર છે. અને આ એક મહત્વનો સિદ્ધાંત છે, સુખ બહાર છે જ નહીં, સુખ અંદર જ છે. કસ્તુરી મૃગને પોતાની અંદર કસ્તુરી હોવા છતાંય આખી દુનિયામાં ભટક્યા કરે અને માથું પછાડીને મરી જાય. પણ જો આપણને એટલું સમજાઈ જાય કે સુખ બાહ્ય પદાર્થોમાં નથી, બીજા મનુષ્યોમાં નથી, આપણા કુટુંબ કબીલામાં પણ નથી, સંપત્તિમાં નથી, પણ મારી અંદર છે, એટલું ધ્રુવ વાક્ય સમજાઈ જાય, એ સ્પિરિચ્યુઆલિટીનો ઇમ્પોર્ટન્ટ લો છે. અને એ જ જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે તમે જે બીજાને આપશો તો એ જ તમારી પાસે પાછું આવશે. પણ જો મારે સુખ જોઈતું હોય તો મારે સુખ જ આપવું પડે. હું તમને દુઃખ આપું, તમારી ઈર્ષ્યા કરું, નિંદા કરું, તમારી ઘૃણા કરું તો મને સુખ ના મળી શકે. મારે શાંતિ જોઈએ તો મારે શાંતિ જ આપવી પડે. અને બીજો નિયમ એ છે દક્ષેશભાઈ કે તમે જેને સુખ આપ્યું છે એની પાસેથી સુખ આવે એવું જરૂરી નથી. તમે સુખ એક્સને આપ્યું હોય તો વાય પાસેથી આવે, કારણ કે કુદરતનો નિયમ તો કનેક્ટેડનેસનો છે, એટલે ગમે ત્યાંથી આવવાનું. એટલે આપણે ઘણીવાર ગૂંચવાઈએ છીએ કે આ મિત્ર માટે કે મારા ફલાણા સ્વજન માટે મેં આટલું બધું કર્યું ને મારે આવું જોડું કર્યું, પણ ભલા માણસ પેલા અજાણ્યા માણસે તારી કેટલી ફેવર કરી છે એ જો. અને ત્રીજું કે એ જે પાછું આવશે ને એ ઇન્ફાઇનિટ ક્વોન્ટામાં આવશે. તમે 5 યુનિટ ઓફ હેપીનેસ આપી હશે ને તો 5000 યુનિટ પાછી આવશે. આ લોઝ જે કહ્યા મેં, ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટીના આખું વિશ્વ એના ઉપર ચાલે છે. અને બહુ જ ધ્યાનથી આપણે સમજીએ, ચિંતન કરીએ તો આપણા આખા લાઈફનો તાળો મળી જાય. વાહ, ક્યાં બાત હે સુધીરભાઈ. એક બહુ જ ઉદાત્ત કક્ષાએ એક અલગ જ સંદર્ભમાં તમે જે વાત ઉપર પ્રકાશ ફેંક્યો છે, દર્શક મિત્રો, આઈ થિંક કે આપને બધાને આ વાત બહુ જ ગમી હશે અને ગ્રહણ કરવા જેવી વાત છે. સુખ અને સંબંધો આપણે જે વાત કરી, કદાચ ક્યારેય નહોતું એટલું વજૂદ અથવા તો રિલેવન્સ સુખના સંબંધો અને સંબંધોનું સુખ એનું અત્યારે છે, જ્યારે માણસ આ મહામારીમાં ક્યારેક એલિયનેટ થાય છે, ક્યારેક અલગ પડે છે અથવા તો પાડવામાં આવે છે. આવા સમયે ઈચ્છે તો પણ કોઈ જઈ ના શકે, આ ઈચ્છે તો પણ ના જઈ શકે. એ વખતે સંબંધોની ગહેરાઈ એટલી મપાતી હોય છે, કારણ કે ફિલિંગ એવી વસ્તુ છે કે જે ઇન્ફ્રારેડમાં પણ દેખાતી નથી. તમે
અગાઉ સહેજ વાત કરી હતી કે ઘણા લોકોએ જે દાખલ થયા હતા, કોઈ કઈ વાર્તાઓ લખી હતી કે મેં ખાલી એક હાઈકુ લખ્યું હતું આ સંદર્ભમાં. હું તમને સંભળાવું છું સુધીરભાઈ. બે ઊભી લીટી ના તાણે સંબંધોની, બે ઊભી લીટી ના તાણે સંબંધોની જો આડી લીટી. હા, ક્યાં એટલે આ મેં સમજાય ને સલામ. થેન્ક યુ. કોરોનાના ટેસ્ટમાં જે પોઝિટિવ રિઝલ્ટમાં બે ઊભી લીટી આવે છે એનો સંદર્ભ લીધો છે. બે ઊભી લીટી આવી ના તાણે સંબંધોની જો આડી લીટી. આડી લીટી આપ સૌને ખ્યાલ છે કે દાખલ કર્યો હોય, બધા બાજુમાં મશીન્સ મૂક્યા હોય અને આડી લીટી આવે એટલે એનો મતલબ શું થાય? એટલે સંબંધોની આડી લીટી ના તણાવવા દો કોઈ પણ સંજોગોમાં. એટલે આ સંદર્ભમાં મેં લખ્યું છે. તો સુધીરભાઈ એના વિશે સહેજ કહેશો કે આ સંદર્ભમાં ફિલિંગ એની જગ્યાએ છે, પ્રિકોશન એની જગ્યાએ છે, વાસ્તવિકતા એની જગ્યાએ છે, રોકવું કે રોકાવું એને કઈ રીતે બેલેન્સ કરવું? વેલ, આ વસ્તુમાં જો આપણે ખ્યાલ હોય તો ન્યુરોસાયન્સનો જે મેં પ્રતિભાવ આપેલો કે 20% જીનેટિક્સ, 10% સર્કમસ્ટન્સીસ, 10% હેલ્થ, 10% મની, બરાબર ને? પણ બાકીના 50%માં એક રિલેશનશિપ, એટીટ્યુડ, મોરાલિટી અને સ્પિરિચ્યુઆલિટી આવતી. આ રિલેશનશિપ એટલે શું? તો માણસને 5 રિલેશન બહુ અગત્યના હોય છે. એક તો હસબન્ડ વાઈફ જે પરણેલા છે એમના માટે, કારણ કે આફ્ટર ઓલ તો લાઈફ મોટા ભાગે ડબલમાં જવાની. એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, સાચર્યભર્યું જીવન, વિશ્વાસ અને નીતિમત્તાવાળું જીવન હોય તો તમે સરખી રીતે જીવી શકો. જો તમે એમાં ક્યાંય ડિસઓનેસ્ટ થયા તો એ આખી લાઈફની સુખની આખી જે સ્લેટ છે એ તમારી તૂટી જવાની. પહેલી વાત આ છે. બીજો સંબંધ તમારા પુત્ર પુત્રીઓ, અને એમાં તમારે એમને પૈસા આપવા એ કે જરૂર નથી, પણ તમે એમને કલ્ચર આપો, ટાઈમ આપો, એજ્યુકેશન આપો અને તમારો પ્રેમ આપો. આ રીતે સંબંધ સચવાય. સ્ત્રી પુરુષના સંબંધમાં સ્ત્રીને શું જોઈએ છે? એને ફ્રીડમ જોઈએ છે. એને વેલિડેટ કરો, એને તમે માન આપો, સન્માનથી વાત કરો અને પ્રેમ આપો. એને સમજવાની બહુ કોશિશ ના કરતા. પુરુષ એના બદલામાં શું માગે ખબર તમને? લીવ મી એલોન, લીવ મી એલોન. સો આવી એક મજાની વાત. અને મેરેજ સંસ્થા તો મને હસવું આવે છે, પણ મેરેજની એક વ્યાખ્યા મેં વાંચી હતી કે મેરેજ is a situation where two persons join together to solve the problems which they never had before when they were alone. બે જણ ભેગા થાય એટલે પ્રશ્નો ઊભા થાય અને પછી એને સોલ્વ કરાવે, એ આખી મેરેજની સંસ્થા. ખેર ગમત હતી. ત્રીજા રિલેશન એ તમારા ફ્રેન્ડ્સ છે. અને ફ્રેન્ડ્સ તો ઈશ્વરનું એવું મોટું વરદાન છે કે જેને લીધે આપણે બધા તરી ગયા છીએ. હું તો એટલો બધો સુખી છું કે મને પત્ની પણ ઉદાત મળી, બાળકો પણ ખૂબ કલ્ચર અને ભણેલા તૈયાર થયા, અને મારા મિત્રો પણ મહાન છે. તમારા જેવા અનેક મિત્રો મારી એટલી સંભાળ રાખે છે. આઈ એમ સો થેન્કફુલ. અને મિત્રો તો બ્લડ રિલેશન વગર તમારી જે આટલી કેર લે, તમારા સુખ દુઃખમાં સાથ પડાય. એ બીમારીમાં તમે સૌથી વધારે ફોન મિત્રોને કરશો ને તો તમને એ એટલો સદિયારો આપશે ને એટલી ગાળાગાળી કરશે અને હસાવશે કે તમારું દુઃખ ભૂલી જશો તમે. અને ચોથું ઇમ્પોર્ટન્ટ રિલેશન તમારા પેરેન્ટ્સ અને ઇનલોઝનું છે. એનું તમારે બરાબર વ્યવસ્થિત રીતે સાચવવા પડે અને એમનું માન સન્માન જળવાવું જોઈએ. તો જ તમે છો અને તો જ તમારું એમના આશીર્વાદને લીધે તમારું જીવન છે. પાંચમું તમારું વર્ક પ્લેસ ઉપર જે છે, અને એની અંદર તમારે તમારા સિનિયર જુનિયર કલીગ સાથે એ બધા જ રિલેશન જે તમારી આ ફિક્સ ડિપોઝિટ છે એ જ તમને જીવનમાં બધે કામ કરશે. તમે એક અગત્યનો પોઈન્ટ કહ્યો એ ડૉક્ટર્સનો. મારે તમને ચોક્કસ કહેવું જોઈએ કે અમારી ફ્રેટર્નિટીએ એટલી સેવા કરી છે કશું જ જોયા વગર. અને આપ જાણો છો કે ઇન્ડિયાના 1000 કરતાં વધારે ડૉક્ટરોએ આ સેવા કરતાં કરતાં જાન ગુમાવી દીધો છે. પોતાના ઘરે મહિનાઓ સુધી ગયા નથી. બધાને હું સલામ કરું છું. એ જ સિસ્ટર્સ પણ એવી રીતે, એ વોર્ડ બોય, સફાઈ કર્મચારીઓ, સૌને મારી સલામ છે. અને એને લીધે આપણે બધા ટક્યા નહીં, બહુ સાચી વાત છે સુધીરભાઈ. દર્શક મિત્રો, ખાલી 5 કલાક
રબરના મોજા હાથમાં પહેરી રાખો, કાઢજો, હાથ ફૂગાઈ ગયો એવું થશે તો દિવસમાં 14 કલાક 8 મહિનાથી આખી પીપીઈ કિટ પહેરીને ફરવું અને ટ્રીટ કરવું, બિગ સેલ્યુટ. પીપીઈ કિટનો અભાવ હતો ત્યારે તો તેમના નેચરલ કોલ્સ પણ એમને પ્રિવેન્ટ કરીને ત્યાં બેસી રહ્યા છે. ભાઈ તમને શું સમજાવે, એમને પોતાની જાત પર જુલમ કર્યો છે માત્ર સેવાની ભાવનાથી. એ બધાને ખરેખર જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. એટલે આ બધી રિલેશનની વાત છે અને એ જ રિલેશન તમે ત્યાં આગળ કામ લાગે, વોર્ડમાં હો કે બહાર. અને એ તમારું જે એમના પ્રત્યેનું જે એટીટ્યૂડ છે, જે 5 મુખ્ય આપણા જેને કહીએ ને સદગુણો છે કયા છે, તો એપ્રિસિએટ કરો બધાને. આમાં આજે મારે ક્રોસ રેફરન્સમાં એક વાત કેવી છે સુધીરભાઈ, કે જેટલા ઉત્કૃષ્ટ કક્ષાના સેલ્ફલેસ ડોક્ટરોએ કામ કર્યું છે, 1% નેગેટિવ હોય તો ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ દેટ. કોવિડ ટેસ્ટ કરવા માટે કીટ લઈને મેડિકલના જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નિસ અલગ અલગ એરિયામાં જતા હતા, એમાં કેટલાક નમૂનાઓ એવા પણ હતા કે એમના ફાધરથી લઈને પોલિટિકલ સોર્સિસથી લઈને મેડિકલ સોર્સિસથી લઈને લાગવગ લગાવીને ખોટી સહીઓ કરીને, આઈ એમ ટેલિંગ યુ ઓન કેમેરા, 3 મહિના સુધી ગયા જ નથી. અને છોકરીઓને 25 કિલોમીટર ફંગોળવામાં આવતી હતી વિધાઉટ પ્રોપર પ્રોટેક્શન. એટલે એ શરૂઆતના મહિનાઓમાં આ પણ થયું, પણ જેમ જેમ હાઇલાઇટ થયું એ બધાને આવવું પડે. પણ હું વાત કરું છું ડેડિકેટેડ ડોક્ટર્સની, જે તમે કદાચ નામ સાંભળ્યું હોય, ડોક્ટર આલ્બર્ટ સ્વાઇઝર, જેમણે આખી જિંદગી ધાર્યું હોત તો પોતાના વિકસિત દેશમાં કરોડો અબજો ડોલર એ વખતે કમાઈ શક્યા હોત. એના બદલે ઈસ્ટ આફ્રિકાના જંગલોમાં જઈને એવી પ્રજા વચ્ચે આખી જિંદગી સેવા કરી કે જે પ્રજાને એ ખબર નથી કે આ ગળવાની ગોળી છે, એનો ભૂકો કરીને વાગ્યા ઉપર ચોપડાય નહીં કે ચોપડવાની ટ્યુબ ખવાય નહીં, એવી પ્રજા વચ્ચે એમણે કામ કર્યું. તો કદાચ ડોક્ટર આલ્બર્ટ સ્વાઇઝર પછી એક કક્ષાએ આખા વિશ્વમાં હજારો ડોક્ટર સ્વાઇઝર જોવા મળ્યા હોય તો સાચી વાત આ ઘટનામાં. અને એટલે હું જે વાત કરતો હતો કે આપણે એ જે 5 સદગુણો કયા, દાખલા કે આવા સંબંધો જાળવ્યા હોય અથવા કોઈ આપણા પર ઉપકાર કર્યો હોય, તો પહેલાં પહેલું આપણે ગ્રેટિટ્યૂડ રાખવું જોઈએ. સુખની પરિભાષામાં આ 5 સદગુણોનું બહુ મહત્ત્વ છે. એટલે હું અહીંયા એને જોઈન્ટ કરું છું. જે પણ માણસ આપણને પણ નાનામાં નાનો ઉપકાર કરે, કોઈ આપણા માટે પાણીનો ગ્લાસ લાવે કે ચાનો ગ્લાસ લાવે કે આપણા માટે આપણી કારનું બારણું ખોલી આપવાથી માંડીને જેણે ખરેખર મા બાપ ગુરુ તો બધાએ ઘણા ઉપકારો કર્યા, એ બધાનો રોજે રોજ ઉપકાર માનવો, ઈશ્વરનો ઉપકાર માનવો ને આપણી જાતનો પણ ઉપકાર માનવો. બીજો સદગુણ છે એ એપ્રિસિએટ, થેન્ક અને એપ્રિસિએટ. એપ્રિસિએટ એટલે દરેક માણસમાં કોઈને કોઈ સદગુણ તો હોય જ નહીં. હા, તમારો કોટ કેટલો સુંદર છે, તમારું સ્માઇલ કેટલું સરસ છે, અને સાચી પ્રશંસા, ખોટી મસ્કા મારવાની કોઈ વાત નથી. આ પછી સાચા દિલની પ્રશંસા કરશો ને તો એ ગુણ તમારામાં આવશે. એ જ લો ઓફ એટ્રેક્શન કામ લાગે છે. અને ત્રીજું ફર્ગિવનેસ. દુનિયામાં તમે બધું મગજમાં ભરી રાખશો ને ભાઈ તો કદી સુખી થવાના નથી. મૂવ ફોરવર્ડ. જ્યાં જ્યાં જેને જેને માફ કરી શકાય માફ કરી દો. ગાલિબનો એક શેર છે, गालिब हमने जिंदगी को यूं ही आसान कर दिया, गालिब हमने जिंदगी को यूं ही आसान कर दिया, बहुतों को माफ कर दिया और बाकी से जाके माफी मांग ली, खत्म कर. क्या बात, રાઈટ ઓફ. પછી કોઈ પ્રોબ્લેમ જ ના રહે. રાઈટ ને. એટલે ચોથું તમારે એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ કે કેટલીક વસ્તુઓ તમે ચેન્જ ના કરી શકો. જેમ કે આ બધું અત્યારનો કાળ છે, એમાં તમે સર્ટન થિંગ્સ યુ કાન્ટ ચેન્જ, દેટ્સ ઓકે. એટલે તમે એને એક્સેપ્ટ કરતા શીખો. અને 5મો સદગુણ કમ્પેશન, કરુણા. મારે તમને કહેતા આનંદ થાય છે કે અમારા ડૉક્ટરોની ટીમે આ બધું કર્યું, ઉપરાંત અમારા કેટલાક અમે ડૉક્ટર મિત્રો ભેગા થઈને અનેક લોકોને ખાવાની કીટો પહોંચાડી અને વસ્ત્રોથી માંડીને બધા, અને ડૉક્ટર સિવાયના બી અનેક લોકો આ યજ્ઞોમાં જોડાયેલા. એટલે જે 2% ગિવિંગ કોન્શિયસનેસ વાળો વર્ક છે ને ભાઈ, એના હિસાબે 98% દુનિયા ચાલે છે. હજી બી જેટલો કાળ ખરાબ હોય એમાં આપણી પાસે જે હોય, સમય હોય, પૈસા હોય, શક્તિ હોય, કોઈ કળા હોય, તમે આપો બધાને. આ 5 સદગુણો અને આ રિલેશન 5 તમે કરો તો સુખની કેરી પર તમે લગભગ હવે છેલ્લા પગથિયાઓની નજીક આવી ગયા, જેની આપણે હવે વાત કરશું. તમે અગાઉ એક લાઇટર વેઇનમાં એક રમૂજી વાત કરી હતી. સંબંધોના સંદર્ભમાં આવા
તાદ્રશ્ય કિસ્સાઓ છેલ્લા 3-4 મહિનામાં ઘણા જોવા મળ્યા છે, જેમાં દાખલ કર્યો હોય એ રજા આપે પછી ભાઈબંધોને સામેથી ફોન કરે કે તું ખબર કાઢવા ના આવ્યો. એને ગંભીરતા ખબર નથી કે કેમ ભાઈ ગયા હતા ત્યાં. એટલે પેલો કે ના આવાય, પણ જૂઠું બોલે કે નીચેથી હોસ્પિટલમાંથી આવવા જ ના દીધો. તો બીજા એવા પણ હોય છે વધારે પડતા સારા અફેક્શનેટ જેન્યુઇન, એ પેલા સામે વાંધો પાડે રજા આપ્યા પછી ઘેર આપે કે તારા ઘરના તો વિચિત્ર માણસો છે, તને મળવા આવ્યો તો ઝાંપાની અંદર જ ના આવવા દીધું, તો એમાંય ના આવવા દેવાય ભાઈ તને. એટલે ધીસ ઇઝ ઓલ વેરી ઇન્ટ્રિકેટ થિંગ્સ અબાઉટ રિલેશનશિપ્સ. હવે સુધીરભાઈ, હવે આપણે થોડોક ડાયરેક્ટ રેફરન્સ કોવિડનો લઈએ છીએ. COVID-19 ઇંગ્લેન્ડમાં શરૂ થયેલો નવો ટ્રેલ, વેક્સિનની સ્થિતિ અને મ્યુકર માઇકોસિસ. એક તો આ તમે છે ને ભાઈ નામો થોડા સહેલા કરાવો ને, આ છેલ્લા 8 મહિનામાં એટલા બધા CT ને RT-PCR આ બધું ક્યારે સાંભળ્યું જ નહોતું. આ નવું મ્યુકર માઇક, નામો તમે ગુજરાતીમાં કંઈક સારા કરાવો, બધાને ફાવે. તો આ 4 વસ્તુના ક્રોસરોડ ઉપર આપણે એ રીતે ઊભા છીએ. એ જોઈને રોબર્ટ ફ્રોસ્ટની કવિતાનું ટાઇટલ યાદ આવે છે, ધ રોડ નોટ ટેકન. હવે આપણે કયા રસ્તે છીએ આ 4 રસ્તેથી? વાત બહુ મુદ્દાની છે. પહેલામાં પહેલું તો તમે 2020માં છો, સ્ટ્રેન ચેન્જ થઈ છે, પણ તમે યાદ કરો તો 1918, 1920માં જે ઘટના બની આજથી 100 વર્ષ પહેલાં સ્પેનિશ ફ્લૂમાં, એમાં આવું જ થયેલું. પહેલો વેવ આવ્યો, બીજો વેવ આવ્યો, ત્રીજો વેવ આવ્યો, અને એમાં સ્ટ્રેન બદલાય કે નહીં એ જાણવાની એ વખતે આપણી પાસે યંત્રો નહોતા, પણ ધીસ વોઝ 2 વર્ષ ચાલીને બધું જતું રહ્યું હતું. વાયરસની તાસીર અત્યાર સુધી આવી જ રહી છે કે 1-2 વર્ષ મહામારી આવે અને જતી રહી. ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો છે, સાયન્સનો આટલો વિકાસ થયો છે, આટલા સરસ વેક્સિન્સ બન્યા છે. એટલે હું તો એવું માનું છું કે જો કોન્ટ્રાઇન્ડિકેશન ના હોય, એટલે તમને કોઈ નોન એલર્જી હોય કે બીજા કોઈ અમુક તમારા ડૉક્ટર ના પાડે, એવા લોકો છે બધાએ વેક્સિન લેવું જોઈએ. જે 60-70% પ્રોટેક્શન આપે એ સારું છે, અને કેટલાક વેક્સિન તો 94% આપે છે. 1%, 2% નાની મોટી સાઈડ ઇફેક્ટ તો બધાને હોઈ શકે. તો તમે રસ્તો ક્રોસ કરો તો એ ચોપડીમાં લખ્યું છે કે 1% સાઈડ ઇફેક્ટ છે. એટલે આપણે સાઈડ ઇફેક્ટ ને ઇફેક્ટની વચ્ચે જ જીવીએ છીએ ભાઈ. તો વેક્સિનની વાતમાં એવું છે કે નવી સ્ટ્રેન આવશે તો એ લોકો વેક્સિનનું સ્વરૂપ બદલીને થોડું એને અપગ્રેડ કરશે, બધું કરશે. અને મને ડૉક્ટરો ઉપર અને સાયન્ટિસ્ટો ઉપર પૂરો વિશ્વાસ છે. પણ એની સાથે આપણે આપણી જાતને ઉપર વિશ્વાસ વધારે મૂકવાનો છે. જે નિયમો પાડવાના છે, માસ્ક ઇઝ યોર વેક્સિન, ડિસ્ટન્સિંગ ઇઝ યોર ઇમ્યુનિટી, એન્ડ હેન્ડ વોશિંગ ઇઝ યોર મેડિસિન. આ 3 વસ્તુ યાદ રાખો અને કોગળા કરો, નાશ લો, જે કંઈ બીજી થોડી ઘણી આ આયુર્વેદિક વગેરે જે હર્બલ વસ્તુઓ છે વાપરી શકો તમે, અને સ્ટે સેફ. કારણ વગર બહાર ફરફર ના કરો. આ બધા ક્રોસરોડમાંથી બહાર નીકળવા માટે તમારી જાતનું પ્રોટેક્શન, વેક્સિન, દવાઓ નવી શોધાશે, અને સાયન્સ ઉપર ને બધા ઉપર ભરોસો રાખો. પણ સૌથી વધારે તમે એલર્ટ રહો અને પોઝિટિવ રહો, એ બહુ મહત્ત્વનું છે ભાઈ. તો આ જગ્યાએથી મને એવું લાગે છે કે કેટલીક દવાઓ અત્યારે બીજી પાઇપલાઇનમાં આવી છે કે જે અત્યારે જે રેઝિસ્ટન્સમાં જતી રહેલી દવાઓને બદલે એ મુકાશે તો શક્ય છે કે આપણે એ રીતે પણ ક્યોર કરી શકીશું. પ્લસ 1 વર્ષ 9 મહિનાનો એક્સપિરિયન્સ પછી ડૉક્ટરોને હવે ખબર છે કે પ્રોન પોઝિશનમાં વેન્ટિલેટ કરવાથી સારું પડે, આ દવા આ સ્ટેજે આપવાની, ફલાણી દવા ફલાણા સ્ટેજે આપો, એ બધું લગભગ ક્લિયર છે. આમાં જે ઘૂસ્યું છે 2 વસ્તુ જે તમે કહી, મ્યુકોર માઇકોસિસ, એ ફંગસ જેને સ્ટીરોઇડ બહુ આપવા પડ્યા હોય એ લોકોને, તો એને હવે ડૉક્ટરો સાવધ થઈને બધું એને શિખામણ આપશે. ડાયાબિટીસના દર્દીઓએ તો આમે મ્યુકોર માઇકોસિસ અમે કેસીસ વર્ષમાં 5-6 તમે જોતા હતા જ, અને એને સર્જરી બી કરાવતા, આઈબોલ કઢાવી નાખતા, સાઇનસ ડીપ બ્રાઇડ કરાવતા. હવે એ કેસીસ વધ્યા છે, એટલો થોડુંક વધારે એનું ધ્યાન આપીને ટ્રીટમેન્ટ કરવી. એમાં લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન અને કેપ્સોફંગિન નામની દવાઓ છે, એની અસર સારી છે, 15-20 દિવસ લેવાની. અને ન્યુરોલોજીકલ જે કોમ્પ્લિકેશન છે, જેમાં આજકાલ ઝિયાબારે ન્યુરોપથીની વાત છે, એની ટ્રીટમેન્ટમાં પણ અમારી પાસે ગામા ગ્લોબ્યુલિન છે, કોક કેસમાં પ્લાઝમા એક્સચેન્જ પણ વાપરતા હોય છે, બંને કમ્બાઈન પણ કરી શકાય. એટલે
હું માનું છું કે અર્લી ટ્રીટમેન્ટ, અર્લી ડાયગ્નોસિસ ઇઝ ધ કી ટુ ધીસ પ્રોબ્લેમ. સો એ પ્રોબ્લેમ છે, પણ એના માટે પેશન્ટે અવેર થવાનું, કોઈ બી સિમ્ટમ હોય તો ધ્યાન દોરવાનું અને ડૉક્ટરે વોચ રાખવાની, તરત ટ્રીટ કરવાનું. આ મારી સૂચના છે એમાં. વાહ. દર્શક મિત્રો, એમની એક એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. બી કેરફુલ એન્ડ બી વિજિલન્ટ. સુધીરભાઈ, કદાચ આપ સંમત થશો, હું માણસ જાત કરતાં પણ પૃથ્વીની રચનાથી જે વિનાશકારી ઘટનાઓ બની છે, જે કેટાસ્ટ્રોફ થયા છે, એમાં કદાચ 70 કરોડ વર્ષ પહેલા કોઈ લઘુ ગ્રહ પૃથ્વી ઉપર ત્રાટક્યો અને ડાયનોસોર સાફ થઈ ગયા. એ પછી આખા વિશ્વને સંપૂર્ણપણે 220 દેશોને ભરડામાં લેનારી એ કક્ષાની કોઈ કેટાસ્ટ્રોફિક, પેલી તો કુદરતી હતી, આ માનવ સર્જિત છે, એ પ્રકારની કોઈ ઘટના હોય કે જેમાં વર્ચ્યુઅલી કોઈ દેશ બાકી ના હોય, તો આ કોરોના COVID-19 છે. કારણ કે સ્પેનિશ ફ્લૂ કે પછી જે બીજા આપણા ત્યાં મરકી તરીકે ગણાતું હતું, કે 2 વિશ્વયુદ્ધ થયા, કે એ પહેલા 2000 વર્ષથી જે લોહિયાળ યુદ્ધો ખેલાય, કલિંગનું યુદ્ધથી લઈને તમે પાણીપતથી લઈને જે ગણવું એ ગણો, મારા ખ્યાલથી કોઈ પણ પ્રકારના ભયાનક યુદ્ધમાં 50થી વધારે દેશો ઇન્વોલ્વ નહોતા. મેક્સિમમ વર્લ્ડ વોર ગણો તો આખું વિશ્વ જેમાં ઇન્વોલ્વ હોય, એ કદાચ આ 70 કરોડ વર્ષ પછીની પહેલી ઘટના છે. ફોર્ચ્યુનેટલી ઇકોલોજી એટલી ડિસ્ટર્બ નથી થઈ, કારણ કે પ્રાણીઓમાં ને જંગલોમાં આ હજી ફેલાયું નથી, ટચવુડ ને ના ફેલાય. તો સવાલ એ છે કે જ્યારે દરેક વ્યક્તિ છેલ્લા 10 મહિનાથી એના ધંધાથી લઈને, એના ગોલ્સથી લઈને, એના આયોજનોથી લઈને, એના આર્થિક બધા પાસાઓથી લઈને તમામ બાબતોમાં વર્ચ્યુઅલી એક સ્ટેન્ડસ્ટીલ જેવી સ્થિતિ છે. પણ સાથે સાથે એની સાથે સંકળાયેલી જે સંસ્થાઓ કે લોકો સાથે છે, એની સાથેના એના વ્યવહારો તો અટકવા જ ના જોઈએ. જ્યારે એનું બધું ઠપ છે, એક બહુ જ વિકટ અને વિચિત્ર પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આવા સમયે મોરાલિટી, વેલ્યુ સિસ્ટમ અને એથિકલ પ્રેક્ટિસને કેવી રીતે વળગી રહેવું, પોતાનું પણ નુકસાન કરીને, આ બહુ જ પેચીદો પ્રશ્ન છે. પહેલી વાત તો આ સંમત થઉં છું કે આ વાયરસ સામેનું વિશ્વયુદ્ધ છે, એ વાત તો સાચી છે. અને ભલા મોટા અમેરિકા હોય કે ઇટલી હોય કે યુરોપ હોય કે ઇંગ્લેન્ડ હોય કે કોઈ પણ દેશ હોય, એ બધા આમાં ખૂબ પછડાયા છે, હાર ખાધી જ છે. અને બહુ ડાયા બહુ ખરડાય એવું પણ આપણે ઘણીવાર જોયું છે, રાઈટ. પરંતુ દરેક દેશોએ પોતપોતાની સ્ટ્રેટેજી કરવી જોઈએ, એક વાત છે. બીજી સ્ટ્રેટેજી સ્ટેટ લેવલની હોવી જોઈએ, જેમાં ગવર્નન્સ અને પોલિટિકલ હેલ્પ જોઈએ. ત્રીજી પોતાની વ્યક્તિગત સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેની અંદર એ પોતે પોતાના માટે, પોતાના કુટુંબ માટે શું કરે છે. અને એમાં મોરાલિટી તો કોઈ હિસાબે, એથિક્સને કોઈ હિસાબે આપણે બાજુ પર મૂકી શકીએ નહીં. આખું જે વિશ્વ ટકી રહ્યું છે એનું કારણ ધર્મ છે. અને ધર્મ એટલે કશું જ નહીં, ઇથિક્સ અને મોરાલિટી. એનો જે આપણે વાત થઈ ને, સત્ય, અહિંસા, અસ્ત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ ધારણ કરે એ ધર્મ. ધારે ઇતિ ધર્મ. એટલે એને તો જેટલું બને એટલું પાલન કરવું જ પડે. પોતાની રિક્વાયરમેન્ટ ઘટાડતા જવાનું, શક્ય એટલું ઓછામાં. આપણે જીવતા શીખી જ ગયા છે બધા, કે ઓછામાં ઓછામાં આપણે જીવી શકીએ છીએ. પણ સંબંધોની માવજતને આધારે આપણે જે અત્યારે આપણને ખોટ પડી રહી છે, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મિત્રોને અને સંબંધીઓને મળતા રહેવું જોઈએ, મળવું જ જોઈએ, હું માનું છું. અને વધારે પડતું ડર રાખ્યા વગર, પરંતુ પ્રિકોશન સાથે કરવું જોઈએ. હું તો એ મોરાલિટીથી આગળ એ કહું છું કે કમ્પેશન એટલે તમારે ઉપરથી કરુણાના લેવલ પર જોવું જોઈએ. તમારાથી જે શક્ય હોય તમે પ્રાણી માત્રને, માનવ જાતને, પશુ પંખી, કોઈ આપણી આજુબાજુ દુઃખી ભૂખ્યું ન રહે એ પણ જોવું જોઈએ. અને આપણે એકબીજાના સહકારથી આ વિશ્વયુદ્ધ અગેન્સ્ટ વાયરસ છે એમાંથી બહાર નીકળી જઈશું, એ મને પૂરી શ્રદ્ધા છે. અને એ સ્ટ્રેટેજી નેશનલ, સ્ટેટ અને વ્યક્તિગત લેવલે હોવી જોઈએ. અને પોતપોતાના સમાજ, પોતાની જ્ઞાતિ ભેગા થઈને એકબીજાને આપણે હેલ્પ કરી શકીએ. ગ્રેટ.
સુધીરભાઈ, માર્ચમાં મને યાદ છે આપે સંગીત અને મેડિટેશનની બહુ જ વિપરીત સંજોગોમાં રહેતા માણસ ઉપર કેટલી પોઝિટિવ અસર થાય, એક ફરીથી ભલે આપણે રિપીટ કરીએ પણ એક શોર્ટમાં સંગીત અને મેડિટેશનની અસરો. આપણે સંગીતની આજે વાત જુદી રીતે લઈશું કે હું એ જોતો હતો કે સંગીતમાં જે અસર છે, મૂળ તો આખી આપણી સંસ્કૃતિ પ્રમાણે, આપણી માઇથોલોજી પ્રમાણે, ઇન ધ બિગિનિંગ દેર વોઝ નથિંગ. બ્રહ્મનાદ, નાદ બ્રહ્મમાંથી આખું વિશ્વ ઉત્પન્ન થયું. સાઉન્ડ પ્રાઇમોડિયલ એનર્જી, અને એ ઓમકાર આખા વિશ્વમાં વ્યાપ્ત થયો. અને એમાં આપણા શરીરના કોષે કોષમાં ઓમકાર છે, એટલે સાઉન્ડ છે, એ એની બેઝિક એનર્જી છે. અને એમાંથી તાલનો જન્મ થયો, સૂરનો જન્મ થયો, સૂરમાંથી સ્વર પેદા થયો, એમાંથી લય આવ્યો, છંદ થયો, ગીત થયું, ગીતમાંથી સંગીત બન્યું, અને સંગીતની જોડે જ્યારે અવયવોની મુદ્રાઓ ભળી ત્યારે નૃત્ય થયું. અને એ જ નાદ ઓમકાર કે જે સાઉન્ડનો ધ્વનિ જે ઘનીભૂત થયો, ત્યાં સૌથી વધારે ઘનીભૂત ત્યાં પૃથ્વી થઈ, એનાથી ઓછું ત્યાં જલ તત્વ આવ્યું, બરાબર ને, ત્યાંથી ઓછું થયું ત્યાં વાયુ તત્વ, એનાથી ઓછું ત્યાં આકાશ તત્વ, અને જેનાથી એકદમ ઓછું એ જીવ તત્વ બન્યું. આવું સૃષ્ટિની રચના થઈ. એટલે સંગીત એ આપણો ઓરિજિનલ નાદ છે, નાદ બ્રહ્મની સાથે જોડાયેલું છે. અને સંગીતના એટલા બધા ફાયદાઓ છે. તમારું શારીરિક રોગો મટાડી શકે. આપને આશ્ચર્ય થશે કે અનિદ્રા જેવા રોગ હોય તો તમે રાગ ભૈરવી કે સોહની ગાઓ તો ઊંઘ આવી શકે. તમને બ્લડ પ્રેશર હોય તો ભોપાલી વિલંબિત ગાઓ. કાર્ડિયાક હોય તો તમે દરબારી કે એ પ્રકારનો કોઈ રાગ ગાઓ. તમે ડિપ્રેશનમાં હો તો બિહાગ કે મધુવંતી ગાઓ. ન્યુરોપેથિક વીકનેસ, જનરલ વીકનેસ હોય જય જયંતી ગાઓ. મેમરી સુધારવી હોય તો કયો રાગ ગાશો? આપણે રાજ કપૂરને પ્રિય શિવરંગની, બરાબર ને? મેરે નૈના સાવન ભાદો, જાને કહા ગયે વો દિન. આ બધા જે રાગ પર આધારિત ગીતો છે, અથવા તો શાસ્ત્રીય રાગ પોતે, આ રાગોની એવી રચના છે કે જે શરીર પર ખૂબ સુંદર અસર કરે. એટલે આપણે એ કરવું જ જોઈએ. અને સાથી માંડીને દરેક સૂરની સાથે માણસનું વ્યક્તિત્વ જોડાયેલું છે. જે માણસમાં જે સૂર વધારે ચાલતો હોય એવું એનું વ્યક્તિત્વ, એનું ફેટ નક્કી થાય. તો તમારો બીજો પ્રશ્ન હતો ધ્યાન ઉપરનો. ધ્યાન એ માનવ જાતની એક અમોઘ ભેટ છે. ભારત દેશનું એમાં મોટું પ્રદાન છે. ધ્યાન એટલે શું? અંતરદર્શન, સ્વદોષ દર્શન. ધ્યાનનો મુખ્ય હેતુ પરમાત્માની પ્રાપ્તિનો છે, નિર્વાણનો છે. અને કેવી રીતે થાય? કારણ કે તમે અંદર જુઓ એટલે તમારા દોષો દેખાય. દોષો દેખાય એટલે તમે એનું શુદ્ધિકરણ કરતા થાવ. આપણા થોટ્સ, આપણી ઇમોશન્સ, આપણા અભિમાન, આપણા રાગ દ્વેષ ક્રોધ, આ બધાને લીધે આપણે દુઃખી છીએ. બહારની વસ્તુથી આપણે દુઃખી નથી. અને એ સુખ તો અંદર જ પડ્યું છે, પણ એની ઉપર મનના બધા આવરણ આવી ગયા છે. અને એ દૂર કરાવી શકે ધ્યાન. ધ્યાન દ્વારા તમે અંતરદર્શન કરો, દોષો દૂર થાય, એટલે અંદર સુખનો ઝરો. ધ્યાન દ્વારા માનસિક રોગોની નિવૃત્તિ થાય, મનોદૈહિક રોગોની નિવૃત્તિ થઈ શકે, અને સાથે સાથે આનંદ પ્રાપ્ત થાય, ઉર્જા પ્રાપ્ત થાય. ધ્યાનથી તમારામાં ચમત્કારિક શક્તિ પણ આવી શકે, તમારી હિલિંગ પાવર પણ આવી શકે, તમે ભવિષ્ય પણ જોઈ શકો. તમારામાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી તમે ધ્યાન કરો તો તમને આ બધું મળે. પણ ધ્યાન આ સિદ્ધિઓ માટે કરવાનું નથી. ધ્યાનનો હેતુ પરમાત્મા પ્રાપ્તિનો છે, આત્માનું દર્શન કરવાનું છે, અને આ આત્યંતિક દુઃખની નિવૃત્તિ. આ બધા કષાયો રાગ દ્વેષમાંથી બહાર નીકળવા માટે ધ્યાન કરવાનું. સુખ બહાર નથી, સુખ અંદર છે. એ ધ્યાન દ્વારા મળે. અને એ ધ્યાન કરતાં મગજની અંદર જે બે ફેરફાર થાય એમાં પ્રીફ્રન્ટલ લોબમાં બ્લડ સર્ક્યુલેશન ને મેટાબોલિઝમ વધે, એટલે ખૂબ પ્રજ્ઞાનો વિકાસ થાય. અને ધ્યાનનો બીજો હેતુ રિસર્ચમાં મેં જોયો કે તમારી વૃત્તિઓ જે તમારા પેરાઇટલ લોબમાં છે ત્યાં આગળ બ્લડ સર્ક્યુલેશન કટ થાય, એટલે તમને વિચારો, વિકારો, ઈચ્છાઓ પીડે નહીં. અને એટલે તમે સ્વસ્થ, શાંત, પ્રશાંત થઈ જાઓ, આનંદ થઈ જાઓ.
એટલે એક બાજુ પ્રજ્ઞાનો વિકાસ, બીજી બાજુ દુઃખની નિવૃત્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ એ ધ્યાનનો હેતુ છે. સિદ્ધિઓ એ ધ્યાનનો હેતુ નથી. અને રોગો તો ઓટોમેટિક દૂર થશે વત્તે ઓછે અંશે, પણ એના માટે ધ્યાન નથી કરવાનું. ધ્યાન તો આપણે આ કામ માટે કરવાનું. વાહ સુધીરભાઈ, ક્યાં બાત હે. દર્શક મિત્રો, સુધીરભાઈનો એક બીજો પરિચય આપવું જે ઘણાને ખબર નહીં હોય. સુધીરભાઈ સંગીતની આટલી અદ્ભુત જાણકારી ધરાવે છે એટલું નથી, તેઓ પોતે પણ બહુ જ સારા ગાયક છે અને મેડિકલ એસોસિએશનના જેટલા કાર્યક્રમો થાય છે એના આયોજક પણ એ છે, એની પ્રેરણામૂર્તિ પણ એ છે. અને હેમંત કુમાર અને ખાસ કરીને તલત મહેમૂદના ગીતો તેઓ બહુ સારા ગાય છે. આજે ઓરિજિનલ પ્લાનિંગ એ હતું કે એમને હેમંત કુમારનું એક આ સંદર્ભનું આ ટોનનું ગીત ગવડાવું, જે એમણે વાત કરી છે, પણ એમણે કીધું એનો કોઈ સેપરેટ કાર્યક્રમ કરીશું. પણ એમણે જે આટલી વાતો કરી એની પૂર્ણાહુતિ હું જે ગીત એમને ગાવાનું હતું એની 2 લાઈનથી કરું છું. એ પછી કંઈ જ કહેવાની જરૂર રહેતી નથી. એ આખી વાતચીતનો સાર છે. હેમંતદાનું ગીત 2 લાઈન સુધીરભાઈ. इस हसीन आग में तू भी जल के देख ले, जिंदगी के गीत की धुन बदल के देख ले. બરાબર છે? જો આખી વાત સમજ્યા હોય, ગમી હોય તો બસ જિંદગીની ગીતની ધૂન બદલો. થેન્ક યુ સુધીરભાઈ ફોર સો મચ ઓફ એનલાઇટનમેન્ટ. સી યુ સૂન. બધા સુખી રહો, કલ્યાણ પ્રાપ્ત રહો અને બધા રોગ મુક્ત રહો એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ.